હાલો ગાઈસ, તો જય શ્રી રામ અને જય દ્વારકાધીશ ભાઈ. આપણે આવી ગયા છીએ આજે એક નવો વિડીયો લઈને. અને આજે આપણે લોડિંગ ગાડીનું કરી લીધું છે, પણ હું કહીશ નહીં કે આપણે ક્યાંથી લોડિંગ કર્યું, કારણ કે તમે સમજી જાઓ કે આપણે ક્યાંથી લોડિંગ કર્યું. બોર્ડ પર લાગી ગયો છે, વાંચી લેજો. રેડી? આપણે માલ બેલ ગીવાનો ભાઈ વાંચી લેજો. બહુ ડિટેલ ના દેવાય, એ તો આપણે દેશની સિક્યોરિટી માટે. રામ રામ મામા, શું કહીએ? મજામાં? ધંધે લગાડી દીધા ચાહબાવ ના ખવાના ભાઈ. પમ ખાવા પીવામાં બધું બહુ સારું હતું ભાઈ. આપણે શું ખબર શું ખાધું આપણે? સમોસા, પૂરી શાક, સમોસા ભાઈ. ટૂંકમાં અહીંયા ખાવાનું બધું હતું, પીવાનું બિયર, દારૂ, બધું ટોટલ સુવિધા હતી. મજા આવી ગઈ. એટલે અમે તો નથી પીતા, જોકે અહીંયામાં હતી બધી સુવિધા. આમ ફ્રીજમાં ભર્યા હતા, આમ બાટલા ને બાટલા. પ્લેન પીણા હતા ચારો બાજુ, આમ પ્લેન રોગા પ્લેન ભાઈ. અને પડખે વરી ઉડાન ભરે. અમે ત્યાં જતા, બાજુમાં જતા, આમ છેટા નતા, આમ પડખે જતા હાવડુંમાં. એટલે ખરેખર જોયું મજા આવી ગઈ. આમ એરફોર્સની દુનિયા આજે આપણે જોયું, બહુ મજા આવી ગઈ. ફાઈટર પ્લેન ડુસ ડુસ કરતા, હેલિકોપ્ટર ના, એ તો વાતો પૂરી ભાઈ. એની સુવિધા છેડો, પછી વાત ક્યાં કરવી. આપણે ક્યાં જવાનું છે તમને ખબર? વિશાખાપટ્ટનમ જવાનું છે, બરાબર. અને આપણો સફર છે કમસે કમ 2000 કિલોમીટર. એનાથી પણ ઉપર 150 કિલોમીટર થાય છે લગભગ. 2000 કિલોમીટરથી ઉપર એટલે 2200 કિલોમીટરનો ભાઈ આપણો સફર છે. એટલે બહુ લાંબો સફર થવાનો છે. એટલો લાંબો સફર આપણે એકેય વાર હજી કર્યો જ નથી. ટૂંકમાં આપણે વધીને 2000 કિલોમીટરનો સફર કર્યો છે. આ બહુ લાંબો સફર થવાનો છે વિશાખાપટ્ટનમનો. અને હવે આપણે નીકળી જઈએ, બરાબર. બોલો ભાઈ ભેગો છે, એ બહુ વાંધા કરે છે યાર. એ કહે છે આગળ ચાલુ, હું આપણે રાતે નથી ચાલુ. હું કહું એરફોર્સનો માટી થઈને તું બીમાં ભાઈ. અમે બેઠા, ટેન્શન શું કામ લે? બંદૂકડી ના કે બધું છે, તો એ બી કે રાતે ચોર બોર આવી જાય, માલ ચોરાઈ જાય તો મરાઈ જાય. હું કહું તું એ ટેન્શન ના લે. અને હવે અત્યારે હે ને એ ગયો છે ઘરે, બેગ લેવા ગયો હે. એ કે બેગ લઈને હું આવું. એ હિન્દી છે એકચ્યુઅલી, ગુજરાતી નથી. એટલે એ બેગ લઈને આવે ને નીકળીએ આપણે. માલ જો આવો કંઈક છે ટૂંકમાં. ટ્રેલા છે, પછી ઘોડિયું ને એવું બધું છે ટૂંકમાં. આ બધું પ્લેન ને અધર કરવાનો ને એવો બધો માલ હોય ને, એ બધો માલ છે, બરાબર. એમાં કંઈ ટેન્શન લેવા જેવું છે નહીં. પણ માલ ઓલો જે રાખે ને, એ આડો છે ને, એ બહુ પછડા છે યાર. આડો મજા આવે નહીં જાય. હવે ચા પાણી ફાંકી ખાધી નથી સવારનું બધા એમને લોકો અંદર ગયા હતા મોબાઈલ વગરના. તો ભાઈ આપણે કઈ સિટીમાં છીએ, બરાબર. અત્યારે આપણે નીકળી ગયા છીએ. આપણે કઈ સિટીમાં છીએ જરાક કોમેન્ટ કરી દેજો, કારણ કે એ બહુ જરૂરી છે, બરાબર. તમે સિટી બધું ઓળખી જાઓ, ના ઓળખો એ બહુ જરૂરી છે. કઈ સિટીમાંથી આપણે ગાડી લોડિંગ કરી એ જરૂર કહી દેજો. અને હવે આપણે નીકળી ગયા છીએ. આપણે સાથે જે ભાઈ આવવાના હતા એ આવી ગયા છે, બરાબર. એનો વિડીયો આપણે શૂટ કરવાનો નથી, કારણ કે એનું સિક્યોરિટી હોય ભાઈ. સિક્યોરિટીમાં કામ એનું હાલતું હોય, બરાબર. એટલે આપણે એવું બધું છે. ને હવે આપણે ક્યાં જઈને જમશું એ હવે આગળ જતી જોઈ. જે ડીઝલ ગાડીમાં છે ઘણું ચોટીલા પહોંચી જશે, એટલે એ આગળ કાંઈ ઉપાધિ નથી. તો ભાઈ આપણે ડીઝલની ટાંકી ફૂલ કરી લીધી છે રાજકોટ બાયપાસમાંથી, ભારતના પંપમાંથી, બરાબર. આપણું ડીઝલ છે ને લાંબો આગળ હાલે એમ તો હતો. 166 લીટર ડીઝલ આવ્યું છે, બરાબર. અને હવે સાઈડ વખત ફોન ચાલુ હતો ને, એટલે મેં વિડીયો ત્યાં ઉતાર્યો નહીં. તો હવે વિડીયો બનાવી લો. ડીઝલની ટાંકી બાકી દઈ દીધી, ઓકે થઈ ગઈ છે. હાલો હવે નીકળાવીએ આપણે, બરાબર. દરવાજા બરાબર દેવાનો નથી. હાલો આપણે પહોંચી ગયા છે ચોટીલા ભાઈ. ચોટીલા હોટલમાં આપણે જમવાનું છે. આપણે એકવાર અહીંયા આવી ગયા છે, અહીં એવું કંઈ નથી. તો ભાઈ આપણે જમવા માટે તો પહોંચી ગયા અહીં, પણ કઈ હોટલ છે એકચ્યુઅલી એમાં મને ખબર નથી. મામાને પૂછી લઈએ આપણે. મામા કઈ હોટલ છે? નામ લખેલું છે આવડ કૃપા હોટલ ભાઈ. સોરી, મેં એમાં એવું આવ્યા હતા, લાઇટ હતી નહીં, બોર્ડમાં કંઈ મૂક્યું નહીં, એટલે મેં દેખાડ્યું નહીં, બરાબર. આગળ લાઇટ આવી. હવે જમવાનું છે ને આવશે અહીંયા જોરદાર. આપણે પહેલાં એકવાર આવ્યા હતા અહીંયા જમવા માટે, યાદ જ હતું તમને. શાક બાક તો આવી ગયું છે, બરાબર. સિંગ ભાજીનું શાક આવ્યું છે, સેવ ટમેટા આવ્યું છે, દૂધે આવી ગયું છે, ફરફરિયા આવી ગયા છે. હાલો તો ભાઈ દહીં આવી ગયું ને રોટલો આવી ગયો. હાલો કાંઈ કે મસ્ત ખાઈ. મસાલા ઘણા છે ટૂંકમાં, હવે એ તો હું ખાતો નથી. હું તો હાવ સાદો છું એટલે હાલે. હાલો તો ગાઈસ હવે ગાડી હું આખું, બરાબર. બધા ખુરશીની પેટી બાંધી લેજો.
કારણ કે હવે ગાડી હાલવાની નથી, ઉડવાની છે, એરપોર્ટનો માલ ગયો. એટલે એવું છે ભાઈ. હવે બલદેવ હોટલમાં હતા આપણે. બલદેવ હોટલમાં અહીંથી જો પાણીનું ડમણું લીધું, કારણ કે પાણીના હીહા ભરી ભરીને થાકી રહ્યા હતા. મામા કહે આમ જ ડમણું પડ્યું, લઈ લે ને બાપા, મને પૂઈ જોઈ નતું તો હું લઈ જ લઈ ભાઈ, ઉપાધિ નહીં વસે આપણે, બરાબર. એટલે કાચ જો ચોખ્ખા કરી નાખ્યા હરખા, જો આગળ તમને બરાબર દેખાતું હશે. આ ફુવારો લીધો કાચ સાફ કરવાનો, કારણ કે સાદા પાણીથી યાર લીટા થઈ જાય. આ સ્પેશિયલ પાણી કાચ સાફ કરવાનું આવે ને એટલે આનામાં મજા આવે. ટૂંકમાં સાદા પાણીથી સાફ કરીને એ ના હાલે. અને હવે હું ગાડી હલાવવાનો હોઉં એટલે વિડીયો હવે ડાયરેક્ટ સવારે બનાવીશ, કારણ કે ગાડી હાંકતા હાંકતા કંઈ હરી કરાય નહીં. ફાસ્ટેગને આપણે કંઈક આડું દેવું જોઈએ આમ કરીને, કારણ કે ફાસ્ટેગમાં 1 રૂપિયો પણ આપણે દેવાનો નથી. ગાડી હાવ મફત જ જવાની છે, હાવ એટલે હાવ. સવારનો પોર થઈ ગયો છે. ગુડ મોર્નિંગ ભાઈ અને જય શ્રી રામ. જોઈ લ્યો વડોદરાની અંદર અત્યારે આપણે છે. આજ વડોદરામાં જ પી ગયા. મામા ઓલી સાઈડ, અરે રોડમાં અરે પણ તે માપો મામાને માપો પડે જઈ ગયા. વોકિંગ કેમ કરવા ગયું? આ આપણી ગાડી ભાઈ. હા ભાઈ, આ કંઈક છે ને આમ લગાડે છે ને પ્રાઉડ ફીલ થાય ને. હું કંઈક લગાડે હોય ને એટલે બોર્ડમાં કોઈ જોતું નથી. કીધી ભાઈ બોર્ડને કલર કરાવવો જોઈએ. હે મામા, બોર્ડ ને મારેલો પ્રાઉડ જરાક ફીલ થાય ને. હે તમારું શું કેવું છે એમાં? એટલે આપણે આ બોર્ડ માર્યો ને જી, આ ઓન શું નામ એરફોર્સ ડ્યુટી એનું કહું હતા. ઓકે ચાલ તો ભાઈ, હવે આજે હું ઉઠી ગયો છું 12 અને કેટલી મિનિટ થઈ? 1 ને 6 મિનિટ થઈ ગઈ છે ભાઈ. અને અત્યારે આપણે ક્યાં છે મામા? વધારે બોલજો મામા. સોનગઢ બોલો. હા, ત્યાં જરાક ઊભા હતા આપણે, કારણ કે આપણે ઓલા યુ બોલ્ટ ટાઈટ કરવાના હતા, પણ યુ બોલ્ટ ટાઈટ થયા નહીં, કારણ કે અહીંયા બધા છે ને સિંગલ બોડીના માટીઓ હતા, એટલે એનાથી કંઈ ટાઈટ થાય એમ હતા નહીં, એટલે પછી કેન્સલ કર્યું. ને આગળ રોડ જોવો તમે, હવે रोड आगे देखो कैसे है, देखो मस्त रोड है ना, एसी फुल चालू है गाड़ी का, कोई टेंशन बात नहीं है. एसी मतलब 1 नंबर पे अभी चालू है. और अभी गर्मी तो हो नहीं रहा है, बाहर धूप बहुत ज़्यादा है, लेकिन आज हम लोग तो ठंडी हवा खाते हुए जा रहे हैं, बराबर. अच्छा बात है, तो मावा बावा खाते हैं. और अभी खाने का जुगाड़ भी करना है. अभी होटल को ढूंढना है, मतलब होटल नया नया होगा तो कैसे. मामा होटल देखा आपने किधर? और मैंने नहीं देखा. ये रास्ता पे मैं आया हूँ. આપણે સાપુતારા જવાનું થાય, પણ હવે અહીંથી ત્યાં આપણે ગયા નથી. 1-2 ટોલ નાકા ક્યાંય દેવાના નથી, એટલે આપણે ગમે એ રસ્તે જઈએ. हाँ, टोल नाका આપણે ક્યાંય દેવાનું નથી. टोल नाका नहीं देना है ये तो. हाँ, उधर तक मतलब मगज मारी करते करते चलना है ऐसे. चलो भाई बंद कर दो. बंद कर दिया, बंद कर दिया. कर दिया मामा. हाँ, વિડીયો ચાલુ કરી દીધો? ચાલુ કરી દીધો. હાલો ભાઈ, આખરી ઘાટમાં ભાઈ ગાડી આકે છોટ મોટે જાય તો બાકી ઠેકડા મારતી ગાડી. ચાલુ કરો વિડીયો, બીચ વાલે કો દબાવો એકવાર. દબાઈએ? હા, દબાવો. દબાઈએ. ચોરસ આવે એમાં? આવું આવે જો. હા, રેડી. ચલો આમ જોઉં મામા, જાક દેખાડજો આ બધું. આપણું હે ને सब सूख गया है. अच्छा है ना वीडियो में, अच्छा है. भावेश भाई गाड़ी चला रहा है. भावेश भाई आज हाकरी घाट में गाड़ी चला रहे हैं. 4 गाड़ी का मालिक है. 4 गाड़ी नहीं, 4 नहीं मामा, 5 गाड़ी है अपने पास. सिर लग गया. हर हर महादेव. और ये साला अन्ना बना सब होगा गना. ये ले अन्ना, ये ले. हाँ, अच्छा चले ना भाई गाड़ी. अच्छा चले तो लाइक करो, ना चले तो शेयर करो.
ચલો તો ભાઈ પાર્થ હોટલમાં આવી ગયા અહીં આપણે આકરી ઘાટ ચડીને ડાયરેક્ટ પી ગયા બરાબર. ભૂખ લાગી ગઈ, હવે વાગી ઘણા ગયા છે. ધનાભાઈની હોટલ હો ભાઈ. અને આમ જો તમે ખાવા પીવામાં ખાલી જોઈ લ્યો. હા જોઈ લ્યો, મસાલા મુરબો તમારે જો શાક જો મગનું દાળ, બટેકાનું શાક, ઢોકરી નહીં, કારેલા, સેવ ટમેટા, છાશ બધું છે ભાઈ. અહીંયા કંઈ ઘટે નહીં. આટલા પાપડ ખાઈ હું. હાલો તો ભાઈ ધનાભાઈની હોટલે હે ને જમી લીધું હે મસ્ત મજાનું. અહીંયા ગાડીઓ મલક પડી છે એટલે ધનાભાઈની હોટલ બહુ સારી હાલે હે ને મામા. અમારે એક જણ મારવો તો આજે એક માર ખાવાનો હતો ફાઇનલ. ચેલો રેકર્ડ થઈ કઈ લેવા નકર દેવા નથી કે લે ગાડી આગળ લઈ રસ્તો ખુલ્લો ચારે. એટલે મસાલી હોય ને ન્યાય જ દઈ નાખવાની જરૂર હતો. આપણે ટૂંકમાં ગાઈસ કોમેન્ટ કરો આ કઈ નદી છે ભાઈ. હાલો જો હું આવ્યો તો એના 2 મહિના થઈ ગયા. 2 મહિના પહેલાં આવ્યો તો ભૂલી ગયો યાર. ખાલી ગાડી ગદને થડકા બહુ આવે હો. ગાડી ઉલારે 2 ફૂટ 3 ફૂટ અધર ઉપડી ગઈ ગાડી. તો ભાઈ આપણે ક્યાં પહોંચ્યા મને ખબર નથી, પણ આ બે તમ ભાઈ હુઈ ગયા છે. ફૌજી સાહેબ અને આપણે મામા બે હુઈ ગયા. અને અત્યારે હું ગાડી તો આખું પણ મને કોઈ જાતનો પણ આઈડિયો નથી કે આપણે અત્યારે ક્યાં પહોંચ્યા છે. કારણ કે હે ને હું આ રસ્તે આવ્યો તો ને 3 મહિના થઈ ગયા બરાબર. હવે કંઈ યાદ છે નહીં. એકાદી વાર 2 વાર આપણે આવ્યો એટલે કંઈ યાદ ના હોય. એટલે એવી રીતના આમ ને હું તો રામ ભરો હાલો હું આગળ ભગવાન કરે એ તો લગભગ ખોવા હું નહીં ખોવાઈ જાઉં તો અહીંયા ક્યાં બારા બેઠા ટર્ન માર લે હું પાછો બરાબર. 1.5 કિલોમીટર ગાડીને વધારે ચડી ગઈ. બીજું કામ થાય. મામા આપણે ક્યાં થઈ જાય એ કહી દઈએ તો ભાઈ મને ખબર નથી. મહારાષ્ટ્રમાં જલગાંવથી આગળ ઓલો આપણે આવ્યું હતું એ જલગામ હતો ને લાંબુ ટૂંકમાં સિટી જેમ હતું એટલે એ જલગામ હતો એમ છે ને બરાબર. હાલો આપણે અત્યારે ક્યાં આવી ભાઈ મહારાષ્ટ્રની અંદર જલગાંવની આગળ પહોંચ્યા છે બરાબર. હવે આગળ કેવું આવીએ આ રસ્તો ક્યાં થાય ઘેટી ક્યાં થાય બાલાપુર. સીધું જવું હોય તો નાગપુર ને નગર બાલાપુર બરાબર ત્યાં રસ્તો જાય. આપણે જે રસ્તા પર અત્યારે હાલીએ છીએ ને આવી ગઈ સ્પેશિયલ કાઠિયાવાડી ભાઈ. ગ્લાસ આખો ભરાણી હોય એમને નાનકડો ગ્લાસ છે, નાનકડો નથી બહુ મોટો. અડારીમાં નાખશે મામા તમારે જોઈતી મેં ડબલ ડોઝ મારો છે. હા જોતી એટલી ખબાવ લઈ લેજો. હજી લઈ લે થોડીક. અચ્છા ચલો મિત્રો તો જય શ્રી રામ. આજનું સવાર થઈ ગયું છે આપણું ખામગામની અંદર. અને હવે ખામગામ ક્યાં આવ્યું છે શું છે એ મને બહુ ખબર નથી. કારણ કે ખામગામ પૂગ્યા એ મને ખબર છે. કાલે રાતે 12:30 વાગે આપણે અહીંયા પૂગ્યા હતા ને અહીંયા સૂઈ ગયા હતા. કારણ કે આપણે 3 લોકો હતા એટલે 3 જણા એક ગાડીમાં સૂઈ ના શકે. એટલે એક જણો બારો સૂતો હતો ખાટલા ઉપર બરાબર. અને આ આપણી ગાડી જોઈ લ્યો. હવે છે ને ટૂંકમાં એમાં એવું કરવાનું કે હવે ગાડીને થોડોક મોરો ધો હે. સર કે મારે નાવું હોય કે તો નાવું હોય તો જ્યાંક નાહી લઈએ તો એટલે આમ ફટાફટ મોરો ધોઈ નાખું બરાબર. ચા પાણી પી લીધા હે અને નીંદર એ બહુ મસ્ત આવી છે. એટલે હવે લગભગ વાંધો નહીં આવે. હવે સેટ સુધી ગાડી લગભગ એમને પૂગી જાય. હાલો તો ભાઈ બહારથી ત્યાં સાફ કરી પણ હવે અંદરથી પણ સાફ કરે છે મામા બરાબર. હું તો જોઉં છું. હું એકચ્યુઅલી એ જોતો હતો ઓલો લોખંડનો જે માલ ભરેલો છે ને એટલે આમાં છે ને ગાડીમાં મલક ગોબા પડી ગયા છે. બહુ જાજા ગોબા પડી ગયા ગાડીમાં. એનું કારણ હું તમને આ ગોબો બતાવું જરા. જો એક તો આ ગોબો બરાબર અહીંયા ઉપડી ગયા. અહીંયા અંદરથી હું આવ્યું ત્યાં ગોબા પાડી દીધા. મારો જીવ બરાબર અહીંયા ગોબો ત્યાં લ્યો અંદર છતાં યાર આ કેમ પાટો ખવડાવો. નવી ગાડીને આવા ગોબાની પાડી દીધા. માલ ભરવાની જરૂર નહોતી ભાઈ. હા ભૂલથી ભરાઈ ગયો યાર. એટલે બહુ નથી પણ ટૂંકમાં તો ધ્યાન રાખવું પડે ને યાર ગાડીનું. ગાડી તો ધોઈ પણ પાણીમાં બહુ મેળ જેવું નથી યાર. હાલો તો ગાઈસ હવે આપણે ચા પાણી પીને એકદમ ફ્રેશ થઈને નીકળી ગયા છે. બધા ફ્રેશ થઈ ગયા. હું ફ્રેશ નથી થયો એક. સાચી વાત ને મામા.
મામાએ બહુ કીધું કે તને નવરાવો હોય નવરાવો. મામા ના ના આવું નથી મારે, હું નાય ને તો બરોબર પાછો ભરાઈ રહે. જેથી કરતા ભરાઈ ગયું સામું રેડી જ છે હવે. હું મામાએ કીધું કે અહીં ટર્ન મારવા ને આપણે આજે પાછો જો ભરાઈ જ જઈને હવે આ મારા જીવન ખબર ના હોય ભાઈ. આનું તો જો નવે નવા આઈ સર્વિસ બધા સોડા જાય. હા મારો યુટર્ન. આ હોટલ ખામગામમાં છે ભાઈ, અને હોટલનું નામ પણ તમને કહી દઉં કારણ કે કેટલા ભૂલી ગયો. શ્રી રામદેવ સમ્રાટ રાજસ્થાની કાઠિયાવાડી ઢાબા. આ પાણી છે જ પાણી છે આપણા હજી આગળ જઈને કંઈક વિચાર કરશું ના ભાઈ. બંધ કર દો ભાઈ અભી વિડિયો યાર, બંધ કર દો. Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down the barrel, waiting for the final gates to open to a new tomorrow. भाई तो जंगल वाला इलाका आया है. यहाँ पे जो जंगल है मतलब हाव हुकाई गયું યાર. હાવ એટલે હાવ એક કઈ પાંદડું છે નહીં જંગલમાં. આમ જંગલ જોઈ લ્યો તમે, ખાલી હાથી ઊભી. મામા આ જંગલ મેં વર્ષે તઈ ત્યાં લીલું થાય કે તઈ લીલું ના થાય? તો વાંધો નહીં, હું તો કહું આમનામ રહે. અને ઉનાળો છે ને તડકો બહુ પડે છે એટલે ટૂંકમાં બધું આખું જંગલ સુકાઈ ગયું, ખાલી ઊભી હોટિયું વેચ્યું, બાકી કંઈ નથી ભાઈ. અને રોડ છે ને જંગલની વચમાંથી જાય છે આ સુકાઈ ગયા જંગલમાંથી. હવે આમાં જાનવર તો કોઈ રહેતા હોય કે ના રહેતા હોય, લગભગ તો નહીં જ રહેતા. આમાં રહેવું કેમ યાર? તડકો લાગે ઊભો ડાયરેક્ટ. રોડ મસ્તીનો હાઈવે છે આ. ક્યાં ભેગા મામા આપણે? હે ખબર નથી એવું હોય નાંદેડ આગળ. એટલે હું આ મને તો આનું કોઈ ઓછી ખબર, હું કોઈ વધારે ખબર પડે, આનું ઓછી ખબર પડે. ગાડીના કાચ કેમ સમકે? બાકી ઓલો સ્પ્રે લીધો ને ભાઈ, સ્પ્રે બહુ કામનો. એસીનું પાણી જો એટલે ટપકે ટપક ટપક કરીને. હા હાઈવે બાઈવે મસ્ત. તડકો પણ ભાઈ બારો એવો પડે હો. અંદર એસીમાં ખબર ના પડે પણ અહીંયા તડકો પડે બીજી રીતનો. ટાયરું બાયરું જરાક ચેક કરી લઈએ હો ભાઈ. ગાડી ઊભી ને ટાયરું ચેક કરી લે. આમાં એવું છે ગાડીને જરાક શું અટાણે તડકો બહુ છે ને જરાક ટાયરું ને પોરો ખાવા દેવો પડે, નકર પોરો ના ખાય ને ટાયરું તો હલગે તો વાર ના લાગે. એટલે જરાક છે ને પોરો ખાય ટાયરું આમાં નામાં હલગે તો વાર ના લાગે. નવી ગાડી કોઈ ના થાય. આમાં કઈ શેતા નહીં, કાકરા બે હતા. બહુ જાન્યા કિલોમીટર હાલી ગયા, 1100 તો હાલી ગયા લગભગ. ચલો ગાઈસ, તો આપણે એટલે બહુ મસ્તીના હાઈવે ઉપર છે ભાઈ, નાંદેડ વાળા. નાંદેડ અહીંથી 65 કિલોમીટર થાય બરાબર. અને બહુ સુપર હિટ હાઈવે આવ્યો છે ટૂંકમાં. એમ કહી શકાય કે ભાઈ ગાડી આવો રોડને ચોટીને હાલે છે. પછી આપણે વજન ઓછો હોય એના કારણે ગાડીમાં જરા થડકા આવે છે, નકર આમાં થડકા જરાય ના આવે. રોડ ઉપર જો 5 ટન વજન ભરેલો હોય તો ગાડી મતલબ રોડ ચોટી ના વહી જાય. એમ થાય કે રોડ આખી ગાડીને આપણે નથી હાંકતા એવું ફિલિંગ આવે બરાબર. મજા જ આવે આમ. રોડ તમે ખાલી જોતા હો, સારો હોય તો જ કહેજો યાર, નકર નહીં ખોટો ના હોય યાર મારો. આમાં 80 ગાડી વહી જાય પણ ટૂંકમાં આમ ખબર ના પડે યાર કાંઈ કે 80 હાલે કે નથી હાલતી. આપણે એમ થાય 50 60 વહી જાય, આપણે એમ થાય. સાચી વાત ને મામા? ખરેખર મજા આવે યાર. સ્ટેરિંગ ને પકડવાની બિંદા. હા કભી કભી હોતા હે યાર. તો હવે ગાઈસ આપણે નાંદેડ વટીને એક રાજસ્થાની ઢાબા જો આવી હોટલ જેડી છે. અમે જો રોડમાંથી આવે દેખાય તમને, જરા દેખાય સાધન છે ત્યાંથી હા ને ઢાબો દેખાણો તો અહીં બ્રેક કરી છે બરાબર. રસ્તાની મેં તમને કંઈ પણ ડિટેલ દીધી નથી, એનું કારણ છે
કારણ કે આ રસ્તાની મને પણ કંઈ જાણકારી છે નહીં, કારણ કે મામા આ રસ્તે આવતા હોય એટલે એને વધારે ખબર હોય, બરાબર. એટલે અહીં જમી લઈએ. અત્યારે વાગ્યા છે 2:30 જેવા વાગી ગયા, બહુ જાજા વાગી ગયા યાર. અને હે ને હવે ગાડીને જ્યાં પોરો ખાવા દઈ, તડકો જોરદાર પડે છે, બરાબર. અને ફોજીભાઈ તો ખાવા વયાઈ ગયા છે. જમવા માટે આવી ગયા છે અહીં ભાઈ. લઈ લે હોટલ કેવી છે. જા ભાઈ હોટલ વાળો ભાઈ આવી ગયો છે જમવાનું લઈને. જો બાજરી રોટલા ને हाँ बाजरी रोटला भाई हमारे लिए भी घी लेके आना, हम भी घी खाएं. हाँ बटर बटर क्या मामा. सामान आपको नहीं ये तो रोटले में डालना है ना, आपको डालना है मामा. दोनों में डाल बस ज़्यादा हो जाएगा तो मर जाएंगे. घी વધારે પડી ગઈ યાર. ભાઈ એક થાળી લઈ આવજે ને વાલા. ભાઈ હું કે મોજમાં. આને ઓળખો તમે? કોમેન્ટ કરો જે ઓળખતા હોય, બાકી લાઈક કરવાનું ના ઓળખતા હોય તો. ભાઈ ખાવા પીવામાં જો એક તો રોટલો છે, એમાં ઘી ચોપડી દીધું બરાબર, દહીંનો રાયતો છે, પછી આ શું છે? આ શું છે? દાલ ફ્રાય. મને દાલ તડકા લાગે એટલે હવે હે ને કાંઈ મસ્ત ખાઈ લઈએ. એમાં ડુંગળી છે, મરચાં છે, મરચાં ફૂલ ખાવાના, ચાયનો ગ્લાસ. હારીઓ હાલો જમી લઈ 3 વાગે. ભાઈ ખાધું ને હાવ વાત પૂરી. હું ખાધું મારે બોલાતું નથી ને હવે નીકળી જાય, ઊભું નહીં થાય. ઓલો પગ બહુ ખાધું ને હજી મામા ખાય છે. મામાએ કેટલી રોટલી ખબર? 4-5 રોટલી ને 2 રોટલા. કોઈ ભૂગે વડિયા ને ખાઈ ખમે. મેં કહી દઉં ભાઈ, મેં એમ તા હે ને કેટલી 4-5 રોટલી ખાઈ ગઈ, એમ તો હું 1.5 રોટલો ખાઈ ગયો. મમ્મા ફોજીભાઈ જો આ બટકું રહેવા દીધું એ ઉભા છે. 6 ને 10 रुपये बिल आई फौजी भाई पास हो गए. कितना क्या हुआ है कि थोड़ा मेरे को बताओ. 6-10 रुपया मेरे को बताओ थोड़ा क्या क्या किसका कितना रेट लगा क्या हो. तो क्या घी में मलाई मार के खाया है ना, इसलिए ऐसा वरना नहीं होता. અત્યારે નીકળી ગયા છીએ અને 15,300 રૂપિયાનું ડીઝલ પણ પાછું ભરાવી લીધું, કારણ કે ડીઝલ ગાડીમાં થઈ રહેવા આવ્યું હતું. એટલે મહારાષ્ટ્રમાં જ આજ કરો ટાંકી ફૂલ કરી લીધી. 166 લીટર ડીઝલ આવ્યું બરાબર. અને હવે સિંગલ પટ્ટી રસ્તો એવો આવ્યો હોય ને ભાઈ, ટૂંકમાં મારા જેવો ડ્રાઈવર યાર એને આમાં ઘાસો પડે. આમાં જવતા મોરો આવે છે, મોરો આવે બધા જણા मराई गया मोरो में गाड़ी ऐसे चलता है भाई. देखा आप लोगों ने सिंगल पट्टी में गाड़ी ऐसे चलता है यार. बहुत मुश्किल है गाड़ी चलाना. किसी किसी को लगता है आसान है, आसान नहीं है यार. आसान नहीं होता कुछ भी. गाड़ी चलाना बहुत मुश्किल होता है यार. देखा ना टार्जन चल रहा है ऐसा लग रहा है. अरे रास्ते में क्या खड़ा है यार. मोरो आ रहे हैं सब लोग इधर. ओके हाँ भाई. तो આપણે અત્યારે પહોંચી ગયા છીએ તેલંગાણાની અંદર. ડાયરેક્ટ આપણે તેલંગાણામાં એન્ટ્રી મારી. આપણે કર્ણાટક વચમાં આવ્યું નથી બરાબર. તુલજાપુર બધો પટ્ટો આવ્યો નથી ક્યાંય પણ. આપણે ડાયરેક્ટ અહીંયા એન્ટ્રી મારી છે. અને હવે થાકી ગયો કારણ કે ડન પીલા 2-4 કાંઈ અને શરીર આમાં ખોટું પડી જાય મેળ ના આવે બરાબર. ટોલ નાખું અહીંયા કેવું હોય રામ જાણે, આપણે બહુ ખબર નથી. ગાડીને અહીંયા એ ઊભી છે બરાબર. અંદર જો મામા ને ફોજીભાઈ બેઠા, વિડીયો પિસ્ટલ શોટું મારે છે. લઈ લે ફોજી ગયું હે બાકી ફોજી કરना शौकीन બહુ है भाई. એ ભૂકા કાટના है. तो હવે धीरे धीरे चलते हैं. चाय का टपरी ढूंढ रहे थे लेकिन सारा चाय का टपरी तो मिला नहीं. क्या है, चाय मिल जाती ना तो अच्छा है. दोपहर की बात की चाय अभी पी नहीं है हमने. क्यों भाई? दारू मिल जाए तो अच्छा है. अब नहीं यार. चलो गाइस, तो આપણે છે ને બહુ ગાડી આવી ગઈ યાર. ગાડી આવી ગઈ બહુ જ આવી ગઈ ટૂંકમાં.
અને હવે ટૂંકમાં એક હોટલ ગોઈતી છે સાંગા રેડી. અહીંથી મામા કેટલું થાય? 15-20 તો નહીં થતું. ઓગણીસનો બોર્ડ આવ્યો તો અહીંથી 7-8 કિલોમીટર પહેલા. અહીંથી બહુ જાજુ નથી થતો, 7-8 કિલોમીટર થતું હોય. એટલે અહીંયા એક હવે આ સેલી હોટલ છે આ રોડ નહીં આવે દીવું થાય ને તઈ ગયો ને બોર્ડ ઊંધો આમ ને આવતો હતો. આ રોડ ઉપર ટૂંકમાં હવે આ સેલી હોટલ છે બરાબર. આ પછી હોટલ હૈદરાબાદ વટીને સેટ લગભગ 4 કિલોમીટર કાપીને પછી આવે. એટલે એ રિસ્ક ના લીધો અહીં સુઈ જાય બરાબર. પાછા આપણે રવિવારે પૂછીએ તો રવિવારે ગાડી ખાલી નહીં થાય. એટલે ભાઈ ઓલો એમ કહે છે બરાબર. એટલે આપણે એ રિસ્ક લેવાય નહીં તો રવિવારે ખાલી ના થાય. લોગરો કાંઈ તાણી ગાડી લઈ જાવી એના કરતાં આપણે મજાના હોઈ જાય. વિડીયો એડિટ કરી લઈએ બરાબર. હોટલ હું તમને એક બતાવી દઉં. હું તો સરસ હોટલ છે પણ મચ્છર બહુ છે, ફાડી નાખે તો વાર ના લાગે. પણ આપણે તો કાચ પાચ બધું પેક છે એટલે આપણે તો કોઈ ફાડી નહીં નાખે. ઓલા ભાઈનું મને જ્યાંક ઉપાધિ થાય છે. એ ભાઈ લોકો પાવર તો ઘણો કરે છે ઘણી કે મેં તો ઇધર ખુલ્લે આમ સો જાઉંગા, मैं मर्द का बच्चा हूँ, मेरे कुछ नहीं होता. तो मैं उसका टेंशन ले रहा हूँ अभी. हमारा तो क्या है, हम तो ऐसे गाड़ी में सो जाते हैं लेकिन वो भाई का टेंशन लेना पड़ता है. તો ગુડ મોર્નિંગ. હવે આપણે છે ને ઉઠી ગયા છે ને અત્યારે વાગ્યા છે 9:30 વાગી ગયા. આપણે બહુ મોડા ઉઠ્યા અને કાલે સાંજે આપણે ખાધું નહોતું બરાબર. અહીંયા સવારે ઉઠીને દહીં રાખ્યું ને એક રોટલો ખાધું ટૂંકમાં, કારણ કે કાલે સાંજે ભૂખ નથી યાર, મોડું ખાધું હતું ને. એટલે હવે આપણે ગાડી જોઈ લ્યો તમે. હવે જવા માટે એકદમ તૈયાર છે બરાબર. બધા બેસી ગયા છે. મોડા અમે એટલે નીકળીએ કારણ કે કાલ સન્ડેની રજા છે ને એટલે ગાડી ખાલી થશે ને બરાબર. એટલે અમે ધીરે વયા જઈએ છીએ. અને આવી ગયા મામા મજામાં. હો મેરી જિંદગી મેં તુમ બહાર. આપણે હવે પૂછશું ક્યાં ખબર? સાંગા રેડી ટૂંકમાં આપણે આડું નહીં આવે પણ સાંગા રેડી આમ સાઈડમાં રહી ગયા છે. અને હૈદરાબાદ હવે પહોંચવાના છે. હજી હૈદરાબાદ અહીંથી 50-60 કિલોમીટર જેવું થતું હશે ને મામા? 50 કિલોમીટર જેવું થાય ટૂંકમાં હૈદરાબાદ. અને સાંગા રેડી સાઈડમાં રહી જાય, એ આવ્યું નથી આજકાલ. અને તમને ખબર નહીં આપણે ભેગા જે ફૌજી સાહેબ છે ને એને પણ ટ્રક ગાડી હાંકતા આવડ્યો. भाई ट्रक चलाना आता है आपको? अरे भाई ट्रक आके એટલે ખરેખર શેડ હોવાલા આપણી. તો ભાઈ હવે આપણે પહોંચી ગયા છીએ હૈદરાબાદને રિંગ રોડની બહુ નજીક પહોંચો આવ્યા છે મતલબ. અને અહીંયા એટલું ટ્રાફિક મતલબ ઝીણા મોટું ટ્રાફિક હોય છે. મોટરસાઇકલ વાળાને બધા આજુબાજુ નીકળે બરાબર. એટલે અહીંયા ટૂંકમાં થોડુંક ધ્યાન રાખીને હાંકવી પડે ગાડી, નકર ગાડી પટકાઈ જાય ને તો આ બધા પાછા છે ને ઉતામરા બહુ કયો. तो चलो गाइस, तो अपने पहुंचे गए थे रिंग रोड ऊपर बराबर. सर आपने ऐसा रिंग रोड पहले कभी देखा है? नहीं सर इधर जो राउंड लग रहा था मेरे को 2 महीने हो गए उसको मतलब दिमाग में घुसाते फिर मेरे को रोड मतलब दिमाग में घुसा. क्यों मामा? बहुत मुश्किल है भाई. और ये देखो दूर तक मतलब सीधा जाते सीधा मजा आता है भाई. गाड़ी सीखना अगर आपको सर तो इसमें कुछ बड़ी बात नहीं. ये रोड पे आके ये पूरा राउंड लगता रहेगा, गाड़ी सीखते रहो. अच्छा मतलब इधर से जाएंगे वापस घूम के आएंगे, वापस घूम के आएंगे, ऐसे चलता ही रहेगा. डीजल का टाकी ही हाँ? कोई टोल ना करने कुछ. जहाँ पे उतरेंगे हम उधर ही उतना ही खर्चा लगेगा. देखो ये 100 जा रहा है, 120 तक भगा सकते हैं. ठीक है अभी मतलब बहुत है, मतलब इतना तो रिंग रोड उतरीને હૈદરાબાદમાં મતલબ અહીંયા જો છે ને આવો રસ્તો છે ને અહીંયા બ્રેક કરી ગાડીને આપણે ચા પાણી પી લઈએ. મસ્ત ચાય પાણી पी लेते तो फौजी सर कह रहे हैं हमको चाय पानी पीना मामा. અહીંયા ઉરિયન ડોલ જડે છે કેમિકલની. ભાઈ કેમિકલની ડોલમાં આવ્યું છે, અંદર જગા નથી. આપણે ઢમણામાં ટૂંકમાં અંદર ધમણું પડે ને જગા છે નહીં
અને ટાંકીમાં આખી ડોલ માહે ને એટલે આગળી લેવી નથી, નકર તો લઈ લેતી, હું કંઈ નતો, જગા નથી અંદર રાખવાની યાર. મસ્તીની ચા, કોફી, ટી, કપ કેવી હે મામા? મસ્ત. આ બધું અલગ જ સ્વાદ હોય હૈદરાબાદ ચાનો. હા મેળવો જરૂર નહીં આ મામા આ શું છે અહીંયા? કોઈ જરૂર નહીં. આ શું બનાવે મામા? આ શું બનાવે? ઇડલી, ઢોસા, સાંભર. અચ્છા, હવે પાણીપુરી ખાઈને એવું હોય કે જેવું હોય? હા એના ઓલા શું કહેવાય યાર, વડા 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 વડામાં શ્રીખંડ ભરેલો હોય કે શું હોય? એ બધું ચોખાની વસ્તુ, ચાવલ ગઈ ને ચાવલની આઈટમ હોય બધી. અચ્છા ભાઈ, તો ગાઈસ હવે આપણે છે ને મતલબ વિજયવાડા અહીંથી 167 કિલોમીટર થાય છે અત્યારે. ગાડી હું આખું હોઉં અને હવે આપણે કેમનું જ જવું જોઈએ ગાઈસ? જરા કોમેન્ટ કરો. ખમામ આપણે જવું જોઈએ કે વિજયવાડા હાઈવે ટુ હાઈવે? જેમાં ખમામવાળો હાઈવે છે ને એ ટૂંકમાં સિંગલ પટ્ટી રોડ 150 કિલોમીટર. ઓલે ખેર આપણે ગયા હતા, તમને ખબર જ છે, અમે લાંબા થઈ ગયા હતા. હા લાંબા એટલે પાછું એટલું ટ્રાફિક, એટલે વાત પૂરી એટલું ટ્રાફિક, બરાબર. એટલે હવે આમાં શું કરવું જોઈએ મને કંઈ હુંચકો પડતો નથી. મામા આપણે શું કરવું જોઈએ? આપણે બહાર રોડ ટોલ નાકા તો દેવાના છે. ટોલ નાકા આપણે દેવાના છે ને, એ તો આપણે ફોજીભાઈની છે, બરાબર. એ કંઈ ઉપાધિ છે તો આપણે હાઈવે આવો નવો હાઈવે ટૂંકમાં છે ને આવીએ જ, એટલે આપણે કંઈ ટેન્શન લેવા જેવું છે નહીં, બરાબર. ટોલ નાકા આપણે ક્યાંય બોર્ડર ટોલ નાકું કોઈને પણ 1 રૂપિયો દેવાને, ફોજીભાઈને મગજ જાય ને એટલે એને લાંબી ન કરી દઈએ, ગમે એને ન હોય. ગુજરાતીમાં કહી દઈએ, ભલે હિન્દી છે, ગુજરાતીમાં કહી દઈએ, વાર ના લાગે આરામ. કઈ છે ને હું ગાડી કેવી કાકતા શીખો એ જરાક મને જરાક કોમેન્ટ કરી દેજો યાર, કે મને ખરેખર હકીકતમાં ગાડી હરખી આવડી કે નથી આવડી, તો મને જરાક મજા આવે. કારણ કે કોઈ સારું કહીએ તો બુરું કહીએ તો મજા ના જ આવે ને યાર. તો યાર હા કયું ગાડી એટલે 60 હાલે, આ 65 વહી ગઈ લે જોયું ને. આજકાલ આપણો વિડીયો બહુ લાંબો થઈ જવાનો છે, કારણ કે આપણે છે ને આખો વિશાખાપટ્ટનમમાં ત્યાં સુધીનો વિડીયો ઉતારવાના છે. પબ્લિક યાર આપણો વિડીયા કેમ નથી આવતા? વિડીયા આજકાલ આ એક વિડીયો ગોટે ચડી ગયો, હવે ગોટે નહીં ચડવા દઈએ આપણે, કારણ કે મારા ફોનની મેમરી પણ ફૂલ થઈ જાય છે ઘણી, એની પણ કંઈક સેટિંગ કરવું જોશે. બોર્ડરના લુક દેવાનું મજા આવે, ઓલે ખેર આવ્યું તો એમાં વખતનું બધું દેવું પડ્યું. રહી હુરી થાય ભાઈ, સર ચલો ને યાર, अब हमारे साथ चलो ना सर जी. अरे यार वापस चलो ना, ये क्या नहीं? अलग नहीं है, हाँ? मेरे तक यहाँ से टूटी थी. ऐसा है, वरना साथ में रहते तो हमको मजा आता ना यार सर. ये टूटी वहाँ तक ही यार मेरी. तो वापस कभी इस तरफ आने का हो तो मेरे को बोल देना, बोलूँगा बोल. पक्का ना? एरोप्लेन में बस में मत आ जाना प्लीज. आपका वो फाइटर जेट है तो ये मत सोचना कि फाइटर जेट लेके आ जाओ. अपना गाड़ी है, अपना ही गाड़ी है, ठीक है. ચાલો ગાઈસ, તો હાંજ પડી ગઈ છે ને આ વિડીયો આપણો લાંબો થઈ ગયો છે. વિશાખાપટ્ટનમ હજી પૂગ્યા નથી, હજી અમે પૂગશું કાલે આખો દિવસ, કદાચ ગાડી હાંકશું, પછી કદાચ નક્કી ના કહેવાય, કારણ રાતે ગાડી હાંકીને જઈએ આમાં કોઈ બહુ ભરોસો કહેવાય નહીં. કારણ કે અત્યારે શું હોય, કાલે રવિવારે હોય રજા, બરાબર. રવિવારે રજા હોય ને એટલે અમે ધીરે ધીરે હાલતા આવીએ હુતા ને અમે ડાયરેક્ટ હોઈએ જાય. રવિવારે એરફોર્સમાં, નેવીમાં બધા રજા હોય, એટલે માલ કોઈ ખાલી કરી નથી વાહટોમાં છે ને કાંઈ. અને શું છે ખબર તમને, મતલબ આપણું ભાડું મેં કીધું નથી યાર, ભાડું આપણું છે ને 75,000 રૂપિયા છે. 75,000 રૂપિયા. હું તો પોહાય નહીં 75,000માં 2,000 કિલોમીટર, 2200 કિલોમીટર વિશાખાપટ્ટનમ. પણ ટોલ નાકા ફ્રી છે ને એટલે પોહાય. ટોલ નાકા ફ્રીમાં એવું છે, આગળ માથાકૂટ થઈ ગઈ. એક ટોલ નાકું ફ્રી ના થયું, 650 રૂપિયા ટોલ નાકામાં કપાણા છે.
ટૂંકમાં એ કે તમારું હોય ગયા ડીંડા હાલી છે નહીં, પછી અત્યારે રાતે કીને ફોન કરવો, એટલે પછી એને ફાસ્ટેગમાં રિચાર્જ કરીને એને જવા દીધો, ભાઈ તું જા પૈસા લઈ લેજા. બીજો દિને શું કરે, આગલા આપણા 1300 રૂપિયા તો એ કપાઈ ગયા, ખર્ચો એમને દુનિયાનો આવી ગયો. અને ડીઝલના હજી ટૂંકમાં 30,000નો ટૂંકમાં એમનો હજી હાલે છે. હવે આગળ જોઈએ ક્યાં પૂગે ક્યાં ના પૂગે. તો હવે ને આપણે અહીંયા દેવરપલ્લી આપણે છેલ્લી એ વિડીયોમાં ક્યાં આવ્યા હતા, દેવરપલ્લી એ હોટલમાં છે અહીં અત્યારે. અને હવે અહીં સુઈ જા હું મજાના, નો ટેન્શન. ક્યાં हुआ भैया, चलो मिलते हैं भाई.